આ જમીન વેચી નાખવાની હે, દઈ દેવાની હે મારા વાલા, અને આવેલી છે રોલ્ટસ. તો તમે જોઈ શકો મારા વાલા કે કેવી મસ્ત અને સારામાં સારી જમીન છે. એટલે કે મારા વાલા, જો તમારે કોઈ પણ વ્યક્તિને નામ રાખવા માટે જમીન લેવી હોય ને, તો આ જમીન આપી દેવાની હે, દઈ દેવાની હે મારા વાલા. અને તમારે લેવી હોય ને તો માત્ર ને માત્ર 3 લાખ રૂપિયાનો વીઘો આ જમીન આપી દેવાની હે અને દઈ પણ દેવાની હે મારા વાલા. અને વિગતની વાત કરીએ ને મારા વાલા, તો આ જમીન 20 વીઘા જમીન છે અને મારા વાલા રોલ્ટસ છે. જે સિમેન્ટ રોડ આવે ને, એમ માનો કે બળેજથી અમીપુર રોલ્ટસ આ જમીન છે. અને મારા વાલા જે રોડ છે ને, ત્યાંથી વંડી પણ મારેલી છે. એટલે તમારે કોઈ ઢોર ઢાખરની પણ ઉપાધિ નહીં. એટલે કે પથ્થરની દિવાલ કાચી મારેલી છે મારા વાલા. અને આમાં જો મારા વાલા અત્યારે વરસાદ બહુ થાય ને, એટલે મોસમ બહુ થતી નથી, પણ વરસાદ ઓછો થાય ને મારા વાલા, તો આ જ જમીનમાં વીઘે 15 મણથી 1 ખાંડી સણા ઉતરતા મારા વાલા. તો આવી જમીન તમે કેદીકની મને કહેતા હતા ને કે સસ્તી અને જે નામ રહીને એવી જમીન મારે લેવી, તો મારા વાલા તમારી માટે હું 1 વીઘા નહીં, 2 વીઘા નહીં, 20 વીઘા જમીન લઈને આવ્યો છું. તો મારા વાલા તાલુકાની વાત કરીએ ને, તો પોરબંદર તાલુકામાં આ જમીન આવેલી છે. અને જિલ્લાની વાત કરીએ ને મારા વાલા, તોય પણ આપણા પોરબંદર જિલ્લામાં આ જમીન આવેલી છે. તમારે લેવી ને મારા વાલા, તો નીચે નંબર આપેલા છે. અને હજી પણ કહું કે જેને પણ નામ રાખવા માટે જમીન લેવી હોય ને, તેની માટે આ જમીન સારામાં સારી છે, બેસ્ટ છે. અને જેને પણ પૈસા રોકાણ કરવું હોય ને, તો આ જમીન સારામાં સારી છે. એટલે કે અત્યારે આને ખારસ જમીન કહેવાય, પણ તમારે નામ રાખવું હોય ને, તો આ જમીન લીધા જેવી છે મારા વાલા. તો આ જમીન જે સર્વે નંબરની વાત કરીએ ને મારા વાલા, તો બળેજ ગામનો સર્વે નંબર છે અને રોલ્ટસ જમીન છે, ફૂલ લોકેશન છે. અને જો તમારે સસ્તામાં સસ્તી અને સારામાં સારી અને નામ રહીને એવી જમીન જોતી હોય ને, તો આ જમીન તમારી માટે બેસ્ટ અને સારામાં સારી છે. અને મારા વાળા, તમારે આનાથી સસ્તી અને આનાથી લોકેશનવાળી જમીન 3 લાખ રૂપિયાનો વીઘો ક્યાંય મળશે નહીં મારા વાલા. તો આ જમીન તમારે લેવી ને, તો નીચે નંબર આપેલા છે, તેમાં કોન્ટેક કરી લ્યો. અને મારા વાલા, આવા નવા વિડીયો જોવા માટે અમારી આઈડીને કોઈ પણ વસ્તુની લેવેશને લાઈક કરો, કોમેન્ટ કરો. અને મારા વાલા, જેને પણ રોલ્ટસ બળેજ ગામનો સર્વે નંબર લેવો હોય ને, બળેજથી અમીપુર જે રોલ્ટસ જાય ને, ત્યાંનો સર્વે નંબર લેવો હોય ને મારા વાલા, તો તેને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં. અને તમારે કોઈ પણ વસ્તુની લેવેશ કરવી ને મારા વાલા, તો અમારો કોન્ટેક કરવાનું ભૂલતા નહીં મારા વાલા. 97 266 15 065 કોલ કરવાનું ભૂલતા નહીં. અને મારા વાલા, આ જમીનમાં છે ને કોઈ પણ જાતની સુવિધા હોય નહીં, અને બારે જમીન છે. અને અહીંયા સણ્યા થાય, પછી જુવાર થાય, પછી રાયડો થાય, પછી જે અન્ય ઘણી વસ્તુ અહીંયા ઉગે. તો માંડવીની એવી આશા અહીંયા રખાય નહીં. જો ખેતર ભરાવી લઈએ ને મારા વાલા, તો બધી મોસમ કમ્પ્લીટ થાય, પણ બહુ જાજો ખર્ચો થઈ જાય. એટલે જેને પણ જુવાર, સણ્યા અથવા રાયડો એવું કાંઈ વાવવું હોય ને મારા વાલા, તો એની માટે આ જમીન બેસ્ટ અને સારામાં સારી છે. તો જેને પણ સસ્તી જમીન કેદીકના ગોતતા હતા ને કે મારે લોકેશનવાળી જમીન જોઈએ, સસ્તી જોઈએ અને નામ રાખવા માટે જોઈએ, અને અત્યારે મારે સ્પેશિયલ પૈસાનું રોકાણ કરવું, તો એની માટે આ જમીન સારામાં સારી છે, બેસ્ટ જમીન છે. 20 વીઘા જમીન છે મારા વાલા. તો આવી જમીન તમારે લેવી હોય ને, તો કેમાં ગોતવા જોઈએ? તો કે ભાઈ, કોઈ પણ વસ્તુની લેવેશમાં તમે યુટ્યુબમાં એકવાર સર્ચ મારશો ને, એટલે તમને 2 લાખ રૂપિયાથી માંડી
અને 1 કરોડ રૂપિયાનો વીઘો જમીન એમાં મળી જશે મારા વાલા. તો કોઈ પણ વસ્તુની લે વેચને તમે એકવાર જરૂરથી વિઝિટ કરવાનું ભૂલતા નહીં. અને મારા વાલા અમે તો જેવી પણ જમીન આવે ને એવું તમને બતાડીએ, પછી તમારે લેવી ન લેવી તમે જોવો, તમને ગમે તો તમે જાઓ ત્યાં પૂરી વિઝિટ કરો, પછી તમે ત્યાં ખરીદી કરો. એટલે ઘણા વ્યક્તિના એવા પણ મેસેજ આવે કે અમારે ધક્કા થાય તો મારા વાલા હું તમને વિડીયો બતાડી દઉં, પછી તમારે ત્યાં ધક્કો તો ખાવાનો જ રહી. એનું કારણ છે કે સસ્તી જમીન લેવી હોય તો જ્યાં આપણી કહેવત એક છે ને કે સસ્તું લેવું હોય ને તો એ સારું ન મળે, અને સારું લેવું હોય ને તો એ સસ્તું ન મળે. તો મારા વાલા આ જમીન છે ને સસ્તી છે પણ નામ રાખવા માટે બેસ્ટ અને સારામાં સારી છે. તો ઘણા વ્યક્તિના મને ફોન આવતા હોય કે અમારે સસ્તી જમીન જોઈએ અને ભાવમાં આવે ને તો અમારે લેવાની છે. તો મારા વાલા તમારા માટે હું 3 લાખ રૂપિયાનો માત્ર ને માત્ર 3 લાખ રૂપિયાનો વીઘો આ જમીન લઈને આવ્યો છું. તો હવે તમારે રાહ જોવાની જરૂર નથી મારા વાલા. તમારે માત્ર ને માત્ર નીચે નંબર આપેલા છે તેમાં કોન્ટેક કરવાનો છે. અને હું તમને એમ કહું કે અમારો વિડીયો જોઈને ઘણા વ્યક્તિ બોર થાય છે, તો એની હું માફી માગું છું, કેમ કે મારે આખી જમીન બતાડવી પડે, એટલે એની માટે મારે ફૂલ વિડીયો બનાવવો પડે મારા વાલા. તો વિડીયો જોતા રહેજો મારા